અમદાવાદમાં ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન દ્વારા 2x2 બસોને લઈને મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં એસોસિએશને સરકાર સમક્ષ AIS 153 અમલ માટે 15 થી 20 મહિનાનો સમય આપવા માંગ કરી છે। મુસાફરીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્લીપર બસોમાં AIS 153 ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં ASI એટલે કે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ, જે અંતર્ગત ફાયર સેફટી સહિત અનેક સુરક્ષા માપદંડો માટે RTOનું સર્ટિફિકેટ આપવામાં આવે। એસોસિએશનનું કહેવું છે કે બસોમાં જરૂરી તમામ ફેરફારો કરવા માટે વધુ સમય આપવામાં આવે। સરકારે 1 સપ્ટેમ્બર 2025થી આ લાગુ કર્યું હતું। ઓપરેટરોની માંગ છે કે સરકાર આને લઈને વિચારણા કરી નિર્ણયમાં થોડો સમય આપે। 1 સપ્ટેમ્બર 2025થી જે નવો કાયદો ઘડ્યો છે તે અચાનકથી કાયદો ઘડવામાં આવ્યો છે। તેનો બધા ઓપરેટરોનો વિરોધ તો ના કહી શકાય, પણ સમય થોડો જોઈએ છે ઓપરેટર્સને। ઓપરેટર્સને 12 થી 15 મહિનાનો થોડો સમય મળે તો આની અંદર સરકારનું બી જે સેફટી વાઇઝ જે કરવાનું છે એ બી સચવાઈ જાય અને ઓપરેટરોનું બી હિત સચવાઈ જાય।